નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર શહેરના ચિસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુમિટોમો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 27 શાળાના 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા સવારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચિસર ભાવનગર ખાતે સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। એથ્લેટિક મીટમાં જુદી જુદી 6 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, રિલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્કસ થ્રો જેવા સ્પર્ધાનું આયોજનમાં જુદી જુદી 27 શાળાના કુલ 600 જેટલા વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો। સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સ્પર્ધાઓમાં અંતે પૂર્ણ થઈ ત્યારે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સુમિટોમો કેમિકલ લિમિટેડના નરેશ ભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી સુમિટોમો એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે જુદી 27 શાળાના બાળકોએ ભાગ લીધો હતો। આ મીટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ એથ્લેટિક્સ રમતગમત માટે અભિગમ ખીલે અને તેઓ ભવિષ્યમાં સરકારી નોકરી જેમાં શારીરિક પરીક્ષા લેવાય તેવા આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમુલભાઈ પરમાર, લાલજીભાઈ, પીટી શિક્ષકોની ટીમ અને સમગ્ર એથ્લેટિક્સ મીટનું આયોજનમાં સતીશભાઈ મહેતા, નરેશભાઈ ભટ્ટ, વનરાજસિંહ ચાવડા, ચેતનભાઈ પરમાર સહિતના દ્વારા સહમત ઉઠાવી હતી। સુમિટોમો એથ્લેટિક્સ મીટ દ્વારા આ આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક્સ માટેની અભિરુચિ ખૂબ સરસ રીતે મળેલ છે। ખાસ આ ઇવેન્ટના આયોજનમાં પીટી શિક્ષકો અને નિર્ણાયકશ્રીનો ખૂબ સહકાર મળેલ છે અને સાથોસાથ આ ઇવેન્ટને સરસ રીતે ઉજાગર કરવા માટે પત્રકાર મિત્રોનું પણ ખૂબ સરસ મોટું યોગદાન છે।